જ્યારે નગરપાલિકા હતી ત્યારે અનેક રજૂઆતો કરી, કોઈ પરિણામ મળ્યું નથી। આ પહેલી વખત કમિશનરને મળવા આવ્યા છીએ અને હવે જો પ્રાથમિક સુવિધાઓ નહીં પૂરી પાડવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને ભગતસિંહ શહીદે આઝમ ભગતસિંહના માર્ગે પછી અમે ક્રાંતિ કરવાની શરૂઆત કરીશું। તો અમે પાણી માટે અરજી કરવા આવ્યા છીએ કે અમારા ઢોરા તરસા મરે છે, અમારા છોકરા તરસા મરે છે, તો અમે આખા દિવસ પાણી વાવીને પૂરું કરવી છીએ। તો અમને પાણી આપો। અમે 3-4 વર્ષથી અમારા માથામાં ટાલ્યું પડી જાય છે, છતાંય અમને પાણી મળતું નથી। તો અમે એટલી વિનંતી કરવી છે, અમને પાણી આપો। એના માટે અમે સરકાર આગળ પાણી માંગીએ છીએ। કમિશનરશ્રીને અમે રજૂઆત કરી કે અમને ચોથા દિવસે ફરજિયાત 2 કલાક પાણી મળી રહે। જો 2 કલાક પાણી મળી રહેશે તો અમારો જે જીવન જરૂરિયાતનું પાણીનો પ્રશ્ન છે એ હલ થશે, બરાબર। ક્યારેક અઠવાડિયે પાણી આવે છે તો 20 મિનિટ પાણી આપે છે અને પછી પાણી બંધ કરી દે છે। જો અમારી માંગ પૂરી નહીં થાય તો આગળ અમે ધરણા પણ કરી શકશું અથવા જરૂર પડશે તો ભૂખ હડતાલ ઉપર પણ બેસશું।